i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના પાવડી જિલ્લા પંચાયત વિસ્તારમાં શિક્ષણ વિભાગની ખૂટતી કડીઓની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 230 ઝાલોદ। મળતી માહિતી મુજબ તારીખ 23/9/2025ના રોજ પાવડી જિલ્લા પંચાયત સીટમાં શિક્ષણ વિભાગની શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વંચિત ઓરડાઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલનું 2047 વિઝનનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા અને ઝાલોદ તાલુકાને વિકાસ માટે નવી દિશા અને દશા બદલતા જોવા મળ્યા છે। પાવડી જિલ્લા પંચાયત સીટમાં આવતી શાળા જેવી કે કંબોઈ, ગઢુ પાવડી, ટાઢાગોડા અને ગુલતોરા જેવી પ્રાથમિક શાળાઓમાં અદ્યતન ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં પાવડી જિલ્લા પંચાયત સીટના સભ્ય શ્રી કૃષ્ણરાજ ભુરિયા, શ્રી રાજુભાઈ ડામોર, ભજન પાર્ટીના મહામંત્રી શ્રી ઝાલોદ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીનામા દિનેશભાઈ, સીમળખેડી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કિશોરી સુરેશભાઈ, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય સરપંચશ્રીઓ જોરસિંહભાઈ માવી, ગુલતોરા, ડામોર, રતનભાઈ ગઢી નામના આગેવાન તેવા હટીલા કાનજીભાઈ થોડીદાતી અને પૂર્વ જિલ્લા પંચાયત ચાકલિયાના સભ્ય શ્રી માધુભાઈ ડામોર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। આમ ઝાલોદ 130 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા રાત દિવસ વિકાસની હરણફાળ ભરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આમ તમામ શાળાની બાલિકાઓને રોકડ રકમ ₹5,000નું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું। આમાં જે 4 શાળામાં ભૌતિક સુવિધાઓ માટે ₹3,97,00,000ની માતબર રકમની લાગણી કરતા 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જોવા મળ્યા છે અને ગુલતોરા ગામે પૂર્ણાહુતિ કરવામાં આવી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।